હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું હેલ્ધી એવો ખજૂર અને બદામનો મિલ્કશેક, જે પીવામાં ટેસ્ટી અને ક્રીમી તો છે, સાથે એનર્જીથી ભરપૂર છે. તો ફ્રેન્ડ્સ, પાવરફુલ એનર્જીથી ભરપૂર એવો ખજૂર અને બદામનો મિલ્કશેક બનાવવા માટે મેં 2 ચમચી ખસખસ લીધી છે, બદામ લીધી છે અને 8 થી 9 ખજૂર લીધા છે. હવે ખસખસ અને બદામને 1 કલાક પહેલાં પાણીમાં પલાળીને મૂકી રાખવાના છે અને ખજૂરમાંથી ઠળિયા છે તેને નીકાળી લેવાના છે. ખસખસ અને બદામને મેં 1 કલાક પહેલાં પાણીમાં પલાળી રાખ્યા હતા, એટલે હવે જે બદામ છે તેને ઉપરનું જે લેયર છે, એટલે જે ઉપરની સ્કીન છે તેને નીકાળી લેવાની છે. એટલે બધા જ બદામમાંથી મેં સ્કીન છે તેને અલગ કરી લીધી છે. તો હવે મિક્સર જાર લેવાનું છે, જારમાં બદામ લેવાની છે. ખસખસને પલાળીને રાખી હતી તેમાંથી પાણી સાથે એડ નથી કરવાની, એટલે પાણીને નીકાળી અને ખસખસને ઉમેરી લેવાની છે અને ખજૂર છે તેને પણ મિક્સર જારમાં લઈ લેવાના છે. હવે અડધો કપ દૂધ ઉમેરવાનું છે અને એક પેસ્ટ રેડી કરીશું. ફ્રેન્ડ્સ, તમને ક્રશ કરતી વખતે જરૂર લાગે તો દૂધ છે તે ઉમેરી શકો છો, પણ એકદમ ફાઇન પેસ્ટ છે તે રેડી કરવાની છે. તો અહીંયા ખજૂર, બદામ અને ખસખસની પેસ્ટ છે તે રેડી થઈ ગઈ છે. ખજૂર અને બદામનો હેલ્ધી, ટેસ્ટી અને એનર્જીથી ભરપૂર એવો મિલ્કશેક બનાવીએ છીએ ત્યારે મેં 1 લીટર દૂધ લીધું છે. હવે દૂધને ગરમ કરવા માટે જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અને દૂધને ગરમ કરવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 1 લીટર દૂધ લીધું છે, તો થોડું દૂધ છે તેને સાઈડ પર મૂકી લેવાનું છે. દૂધને ધીમા ગેસ પર ગરમ કરવા થવા દેવાનું છે અને સાઈડ પર જે મલાઈ થતી હોય છે તેને પણ દૂધમાં લેતા જઈશું. હવે એક બાઉલમાં થોડું દૂધ લેવાનું છે અને 2 ચમચી કસ્ટર્ડ પાવડર લેવાનો છે. અહીંયા મેં વેનીલા કસ્ટર્ડ પાવડર આવે છે તે લીધો છે અને કસ્ટર્ડ પાવડર ઉમેરવાથી મિલ્કશેકનો ટેસ્ટ છે તે બહુ સરસ આવશે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો કે આજની મિલ્કશેકની રેસીપી તમને કેવી લાગી. દૂધ પણ તમે જોઈ શકો છો કે સરસ એવું ઉકળી ગયું છે અને અડધું થઈ ગયું છે. જે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ હતું તેને દૂધમાં ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, કસ્ટર્ડ પાવડર ઉમેર્યા પછી કન્ટિન્યુ દૂધને હલાવવાનું છે, જેથી કસ્ટર્ડ પાવડર છે તે નીચે ના ચોંટી જાય. હવે અહીંયા 2 ચમચી ખાંડ લીધી છે. ખાંડ પર તમારા ટેસ્ટ પ્રમાણે વધારે અને ઓછી કરી શકો છો. તમારે ખાંડ ના ઉમેરવી હોય તો લાસ્ટમાં તમે હની એટલે કે મધ પણ ઉમેરી શકો છો, પણ અહીંયા મેં ખાંડ ઉમેરી છે. ખાંડને ઉમેર્યા પછી સારી રીતે દૂધને મિક્સ કરવાનું છે. 1 ચમચી કોર્નફ્લાવર લીધો છે અને દૂધ ઉમેરી અને એક પેસ્ટ રેડી કરવાની છે. કોર્નફ્લાવર ઉમેરવાથી શેક છે તે થીક બને છે અને ઘટ બને છે, સાથે ક્રીમી બનીને પણ તૈયાર થાય છે. અને કોર્નફ્લાવરને ઉમેર્યા પછી પણ આપણે કન્ટિન્યુ હલાવવાનું છે અને થોડોક એવો ઘટ થાય ત્યાં સુધી થવા દેવાનું છે. અહીંયા આજે આપણે આઈસ્ક્રીમ નથી બનાવતા, એક મિલ્કશેક બનાવીએ છીએ, એટલે વધારે પણ ઘટ નથી કરવાનો. મીડિયમ એવો ઘટ થાય ત્યાં સુધી થવા દઈશું. હવે આપણે જે ખસખસ, બદામ અને ખજૂરની પેસ્ટ રેડી કરી હતી તેને પણ દૂધમાં ઉમેરી લેવાનું છે, કેમ કે દૂધ આપણું થોડું ઘટ થઈ ગયું છે અને વધારે ઘટ નથી થવા દેવાનું. એટલે પેસ્ટને દૂધમાં ઉમેરી લેવાની છે અને 1 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. દૂધને વધારે કૂક નથી કરવાનું, કેમ કે જો વધારે થઈ જશે તો દૂધ છે તે ઘટ થઈ જશે અને ઠંડુ થઈ જશે પછી પણ દૂધ છે તે થોડું ઘટ થાય છે. એટલે પેસ્ટને ઉમેરી અને 1 મિનિટ માટે જ આપણે થવા દઈશું. અહીંયા મિલ્કશેક જે રીતે મળતો હોય છે તેવી જ થિકનેસ આપણે રાખવાની છે. તો તમે જોઈ શકો છો કે દૂધ છે તે આ રીતનું થીક હોવું જોઈએ. ખજૂર અને બદામનો હેલ્ધી અને ટેસ્ટી એવું મિલ્કશેક છે તે બનીને તૈયાર થઈ ગયો છે. તો ગેસને બંધ કરી અને મિલ્કશેકને ઠંડો થવા દઈશું. ફ્રેન્ડ્સ, મિલ્કશેક છે તે ઠંડો સૌ થતો હોય છે અને ઠંડો મિલ્કશેક પીવાની મજા જ કંઈક અલગ હોય છે. તો મિલ્કશેક છે તે સરસ એવો ઠંડો થઈ ગયો છે. તો મિલ્કશેકને એક બીજા બાઉલમાં લઈ લઈશું અને 2 કલાક માટે ઠંડો થવા દઈશું. તો મિલ્કશેક છે તે ઠંડો થઈ ગયો છે. તો મેં એક બાઉલમાં સબ્ઝા સીડ્સ એટલે કે તકમરિયા, અને ઇંગ્લિશમાં તેને બેઝિલ સીડ્સ કહેવામાં આવે છે, તેને પલાળી રાખ્યા હતા. ફ્રેન્ડ્સ, આ તકમરિયા છે તેની તાસીર છે તે ઠંડી હોય છે અને ગરમીમાં તકમરિયા છે તે બહુ ફાયદાકારક હોય છે. હવે મિલ્કશેક પણ સરસ એવો ઠંડો થઈ ગયો છે. તો મેં ગ્લાસના બાઉલમાં મિલ્કશેકને સર્વ કર્યો છે. તો પહેલાં આપણે તકમરિયા ઉમેરવાના છે અને ઠંડો ઠંડો એવો બદામ અને ખજૂરનો મિલ્કશેકને સર્વ કરીશું.
ફ્રેન્ડ્સ, આજની મારી રેસીપી એટલે ખજૂર અને બદામનો હેલ્ધી, ટેસ્ટી અને એનર્જીથી ભરપૂર એવો મિલ્કશેકની રેસીપી. તો આજની મારી ખજૂર અને બદામના મિલ્કશેકની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર બતાવજો. અને તે મારા વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ મને કમેન્ટ કરજો, તો મને પણ આઈડિયા આવે કે મારા વ્યૂવર્સ છે તે મારી રેસીપી ક્યાંથી જુએ છે અને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને જરૂરથી કમેન્ટ કરજો. તો ફ્રેન્ડ્સ, વિડીયો લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ ભાવિનીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ એન્જોય.